કહેવામાં આવે છે કે જો તમારું પાચન તંત્ર સારું ન હોય, જો તમારું પેટ સમયસર સાફ ન થતું હોય તો તે 100 કરતાં પણ વધુ બીમારીઓને ખુલ્લું આમંત્રણ આપવા જેવું છે. મિત્રો, ભારતમાં અંદાજે 22% કરતાં પણ વધુ લોકો એવા છે જે પેટની કોઈને કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તેમના મોટા ભાગના લોકો એવા છે જેમને કબજિયાતની તકલીફ રહે છે. કબજિયાત, ગેસ, એસિડિટી અથવા અપચો માટે બજારમાં ઘણી અલગ અલગ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. હકીકતમાં ઘણા લોકો તમને તેના માટે કેટલાક ઘરેલું નુસ્ખા અને ટોટકા પણ જણાવતા હશે, પરંતુ તેમના મોટા ભાગના નુસ્ખાઓને વૈજ્ઞાનિક રીતે કોઈ પુરાવો મળેલો નથી. છતાં પણ લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ દુર્ભાગ્યે તેમાંની મોટા ભાગની વસ્તુઓ તમને તો કોઈ ફાયદો આપતી જ નથી અથવા થોડા સમય માટે જ રાહત આપે છે અથવા ઘણી વખત ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, કેટલીક વાર તો તમે તેના પર સંપૂર્ણપણે નિર્ભર પર થઈ જાઓ છો. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, જો તમારું પાચન સારું રહેતું નથી અથવા તમને કબજિયાત રહે છે, જે આ બધી સમસ્યાઓનું મૂળ કારણ છે, તો આજના આ વિડીયોમાં હું તમને 2 ખૂબ જ અસરકારક ઘરેલું નુસ્ખા જણાવવાની છું. એવી વસ્તુઓ વિશે જણાવવાની છું જે સંપૂર્ણપણે આયુર્વેદિક છે, સલામત છે અને જેને તમે લાંબા સમય સુધી નિસંકોચ ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય અને પરિણામ ખૂબ જ સારા મળશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. સૌથી પહેલો ઘરેલું ઉપાય જેનો ઉપયોગ તમે કબજિયાત, ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા માટે કરી શકો છો, તે તમારા ઘરે જ બનાવવાનો છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. માત્ર 5 થી 7 મિનિટમાં તમે આ ઘરેલું ઉપાય સરળતાથી તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ શરૂ કરી શકો છો. તેને બનાવવા માટે તમે 1 ચમચી જીરું, 1 ચમચી અજમો, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી અથવા 1 ચમચી કાળું મીઠું અને થોડીક હિંગની જરૂર પડશે. સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તમે લીધેલું જીરું અને અજમો બંનેને એક તવા પર નાખીને સારી રીતે શેકી લેવા. જ્યારે તે સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને તવાથી ઉતારીને ગ્રાઇન્ડરમાં નાખી દો. જો તમારી પાસે ગ્રાઇન્ડર ન હોય, ખાંડણી દસ્તાથી પણ તેને વાટી શકો છો. જો કે આજકાલ લગભગ દરેક ઘરમાં ગ્રાઇન્ડર ઉપલબ્ધ હોય છે, તેથી તેમાં જ નાખો. હવે તેમાં 1 ચમચી વરિયાળી પણ ઉમેરો. આ ત્રણેય વસ્તુઓને ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. જ્યારે તેનો બારીક પાવડર તૈયાર થઈ જાય ત્યારે તેને કાઢીને કાચની બરણીમાં ભરી લો. ત્યારબાદ તેમાં અડધી ચમચી કાળું મીઠું અને થોડીક હિંગ ઉમેરો. હવે આ 5 વસ્તુઓને બરણીમાં સારી રીતે મિક્સ કરી દો અને પછી બરણીનું ઢાંકણ બંધ કરીને સાચવી રાખો. આ પાવડરને ભેજ અને સીધા સૂર્યપ્રકાશથી બચાવીને રાખવા, કારણ કે જો તેમાં ભેજ આવી જશે તો તે ખરાબ થઈ જશે. આ પાવડરનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર 1 ચમચી પાવડર લેવાનું છે. જ્યારે પણ તમને ગેસ, એસિડિટી, પેટ ફૂલવાની ફરિયાદ થાય અથવા છાતીમાં બળતરા અનુભવાતી હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં આ પાવડર ભેળવીને પી લો. વિશ્વાસ રાખો, આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરવાથી તમે ભલે કેટલી પણ વધારે ગેસ, એસિડિટી અથવા પેટ ફૂલવાની સમસ્યા હોય, લગભગ 10 મિનિટમાં જ રાહત મળવાની શરૂઆત થઈ જશે. જો તમને આ સમસ્યા લાંબા સમયથી રહેતી હોય, એટલે કે ક્રોનિક સમસ્યા હોય, તો તમે તેનો દરરોજ પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં 1 વખત બપોરનું ભોજન કર્યા પછી અથવા રાત્રિનું ભોજન કર્યા પછી તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને ખાસ કરીને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તે સ્થિતિમાં તમે તેને રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે લો. જો તમને તેને પાણીમાં ભેળવીને પીવું ન ગમતું હોય તો તમે પાવડર સીધો પણ લઈ શકો છો અને ઉપરથી હુંફાળું પાણી પી શકો છો.
આમ કરવાથી સવારે તમારું પેટ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે અને આખો દિવસ તમને તાજગી અનુભવાશે. બીજો ઉપાય જેનો ઉપયોગ તમે કબજિયાત અને તેના કારણે પેટમાં થતી ગેસ તથા એસિડિટી ઘટાડવા માટે કરી શકો છો, તે છે દૂધ સાથે કેસ્ટર ઓઇલ એટલે કે એરંડિયાનું તેલ, એનો ઉપયોગ. મિત્રો, કેસ્ટર ઓઇલ એક ખૂબ જ શક્તિશાળી રેચક લેક્સેટિવ છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે, પરંતુ તે એટલું અસરકારક છે કે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકતી નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે લાંબા સમય સુધી અથવા રોજ કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરશો તો તેનાથી તમારા આંતરડામાં ઘા પણ થઈ શકે છે, તેથી તેનો રોજ ઉપયોગ કરવો નહીં. તો તેનો ઉપયોગ કોણે કરવો જોઈએ? માત્ર એવા લોકોએ જ તેનો ઉપયોગ કરવો જોઈએ જેમને ખૂબ જ ગંભીર પ્રકારની કબજિયાત રહેતી હોય. મેં ઘણા એવા લોકો જોયા છે જેમને અઠવાડિયા સુધી મળ ત્યાગ થતો નથી અથવા ખૂબ જ કઠણ પથ્થર જેવો મળ આવે છે. આવા લોકો અઠવાડિયામાં એક વખત અથવા વધુમાં વધુ 2 વખત તેનો ઉપયોગ કરી શકે છે. તેને બનાવવા માટે તમારે 1 ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે અને તેમાં 1 ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પી લેવાનું છે. આ પીવાથી તમારી કઠણ મળ નરમ થઈ જશે અને આંતરડાની કુદરતી ગતિ પણ વધશે, જેના કારણે સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે. આ ઉપરાંત જો તમે ખૂબ જ નબળા હો એટલે કે શરીરનું વજન ઘણું ઓછું હોય અથવા તમારી ઉંમર 60-65 વર્ષથી વધુ હોય તો આવી સ્થિતિમાં પણ તમારે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવાનો નથી. આવા લોકો કેસ્ટર ઓઇલની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ કરી શકે છે, એટલે કે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પી શકે છે. તેનાથી પણ પેટ સાફ કરવામાં ઘણી મદદ મળશે અને કેસ્ટર ઓઇલથી થઈ શકે તેવી આડઅસરો પણ નહીં થાય. મિત્રો, આજે મેં તમને 2 ઉપાય જણાવ્યા છે કબજિયાત, ગેસ અને એસિડિટી માટે. પછી ભલે તે જીરાવાળો ઉપાય હોય કે અથવા દૂધ અને કેસ્ટર ઓઇલવાળો ઉપાય હોય, આ 2માંથી તમે એક સમયે કોઈ પણ એક ઉપાયનો ઉપયોગ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમારે 2 ઉપાયો એકસાથે જ કરવા પડે. તમે ઈચ્છો તો પહેલો ઉપાય કરો. આ ઉપરાંત જો તમે ગર્ભવતી હો એટલે કે તમે મહિલા હો અને તમને ગર્ભાવસ્થા હોય તો આવી સ્થિતિમાં તમારે આમાંથી એક પણ ઉપાયો કરવાના નથી. ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાત થવી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ આજે મેં તમને જે ઉપાયો જણાવ્યા છે તે ગર્ભાવસ્થા દરમિયાન લેવા યોગ્ય નથી. જો ગર્ભાવસ્થાને કારણે તમને ગેસ, એસિડિટી, અપચો અથવા કબજિયાત થઈ રહી હોય તો તમારે તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેમની પાસે તમારી સારવાર ચાલી રહી હોય. તેમની સલાહ મુજબ જ કોઈપણ વસ્તુ શરૂ કરવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે અને તેમાંથી તમે કંઈક નવું જરૂર શીખ્યા હશો. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી બીજા લોકોને પણ તેનો લાભ મળી શકે. પોતાનું ધ્યાન રાખો, હંમેશા હસતા રહો, સ્મિત કરતા રહો અને દરરોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.